આ વખતે મારે નામકોટ 614 18 વીઘાનું વાવેતર છે। આ વેરાયટી 18/6/2025નું વાવેતર છે। આ નામકોટ 614 એકદમ લીલો કપાસ રહે છે, ગીંડવાની સાઈડ મોટી છે અને ચૂસિયા પણ ઓછા આવે છે અને વજનમાં પણ કપાસ સારો થાય છે। એકદમ લીલોછમ અને ફાલ ફૂલ સારો રહે છે અને વરસાદમાં પણ ટકી શકે એવી જાત છે। આ વખતે વધારે પડતો વરસાદ પડી ગયો છે, 2 માવઠા થયા, એને હિસાબે ફાલ ફૂલ ખરી જતા આમાં કપાસમાં ફાલ ટકી શકે વરસાદને કારણે ટકી શકે એવી વેરાયટી છે નામકોટ 614। પાયાની અંદર ડીએપી ને એનપી નો ઉપયોગ કરેલો છે, પછી હાલતા સલ્ફર નાખેલું છે, તે પછી મેગ્નેશિયમ નાખેલું છે, પછી ઓમકાર વાળાની 5 તત્વની કીટ પણ નાખેલી છે અને તે પછી 20-20-013 ની યુરિયા પણ નાખેલું છે। અમે થીપ્સના રાઉન્ડમાં ડેલિકેટનો ઉપયોગ સારી રીતે કરેલો છે, તે પછી કપાસમાં ચૂસિયા માટે 1-2 રાઉન્ડ કરેલા છે અને બીજામાં ઈરની કોઈ દવા છાંટવી નથી પડી અને થીપ્સ માટે ડેલિકેટનો ઉપયોગ કરેલો છે। ફૂગનાશક વિશે 2 પહેલાં કોન્ટાપ શરૂઆતમાં મારેલા 2 રાઉન્ડ, તે પછી બિલસ્ટાર ટોપ મારેલી છે અને એવી રીતે 3-4 ફૂગનાશકના રાઉન્ડ કરેલા છે। ખરેખર તો આપણે આવો વરસાદના રાઉન્ડમાં ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ અને ફૂગનાશકના 3 થી 4 રાઉન્ડ થાય તો વેરાયટી ટકી શકે, પાંદડું ટૂંકમાં લીલું રહીએ। હવે આ જ વેરાયટી મારે 5 ફૂટની જારીએ છે અને આમ છે 2 ફૂટ, તો ખરેખર હજી થોડીક વધારે 72ની જારીએ કર્યું હોય તો છેટ લગન દવા છાંટવાની મજા આવે। અત્યારે આ હમ ઓડી ગયો એટલે થોડીક દવા છાંટવાની તકલીફ થાય છે, થોડીક જારી મોટી હોય તો વધારે સારું રહે। આ જાતની અંદર એક તો કોઈ ડારી ભાંગતી નથી, બીજા નંબરમાં રૂવાટીવાળું પાંદડાની હિસાબે ચૂસિયા કાંઈ આવતા નથી બહુ, અને એકદમ લીલી વેરાયટી રહે છે અને મજબૂત, કોઈ સાથે એક ડાર પણ ક્યાંય ભાંગી નથી। આટલો ઉપર સુધી માલ થઈ ગયો, સોગામાં ફાલ છે હજી પણ ક્યાંય ડાર ભાંગી નથી। આ જાતની અંદર આ જે આપણે કેરી કહી 120 પછી એક છોડની અંદર તૈયાર થઈ ગઈ છે અને આ જાતની અંદર તોય છતાં ડાળી ક્યાંય ભાંગેલી નથી અને સરસ વેરાયટી છે। આ વેરાયટી આગલા વર્ષે અમારા ગામની અંદર ઘણું વાવેતર થશે। અમારા ગામમાં એમ તો 5-6 ખેડૂતો વાવે છે અત્યારે અને આગલા વર્ષે વાવેતર વધારે થાય, કારણ કે વરસાદમાં ટકી શકે એવી જાત છે અને ફાલ વરસાદમાં પણ ખરતો નથી એટલે વાવેતર વધારે થાય। આજે 20-1-2026 ગામ ખડિયા અને મારું નામ છે કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કનેરિયા, તાલુકો માણાવદર, અને આ વેરાયટી મેં નામકોટ 614 બોલગાટ 2 વાવેલી છે। પહેલી વીણીમાં 14 મણ કપાસ નીકળેલો છે, બીજી અત્યારે ચાલુ છે એ 20 મણની વીણી છે અને તે પછી પણ 10-12 મણની વીણી હજી ત્રીજી થશે।